દોસ્તો, બિલિયનર મુકેશ અંબાણીના અલગ અલગ દેશોમાં બંગલાઓ આવેલા છે. ત્યારે ભારતમાં એમનો મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો હોય કે પછી વિશ્વમાં અલગ અલગ દેશોમાં અમેરિકાનો ન્યુયોર્કનો બંગલો હોય કે પછી લંડનમાં આવેલો એમની ઇમારત હોય, દુબઈમાં પણ એમણે પોતાના દીકરાને અનંત અને રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી. એ બંગલો હતો જે હોટેલ તરીકે ઓળખાતો હતો. આ સાથે જ મુકેશ અંબાણીએ કયો બંગલો એમનો મોંઘો બંગલો વેચ્યો છે, તો પછી અલગ અલગ દેશોમાં ક્યાં એમના કેટલા બંગલાઓ આવેલા છે, આ તમામ બાબતે વાત કરીએ તે પહેલાં આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી દરેક વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે. સૌથી પહેલાં મુકેશ અંબાણીનો પરિવાર કે જેઓ આજે મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં રહે છે, ત્યારે મુકેશ અંબાણીના બંગલાઓ અલગ અલગ દેશોમાં આવેલા છે. ત્યારે અલગ અલગ દેશોના આ બંગલાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હંમેશા લાઇમલાઇટની નજીક રહેશે. એમાં પણ અંબાણીના જે આ પરિવારની વાતો હોય છે, એમાં ફેમિલી ફંક્શન હોય છે, તમામ વસ્તુઓ એમાં સમાવેશ થાય છે. ત્યારે વિદેશમાં પણ પોતે બિઝનેસની દુનિયામાં આગળ પડતા છે. ત્યારે એમનો બંગલો એક અમેરિકાના ન્યુયોર્કમાં આવેલો છે, જે એમણે 2 વર્ષ પહેલાં વેચ્યો હતો. ન્યુયોર્કનો આ બંગલો કે જેની કિંમત $2 મિલિયન આસપાસ છે. જી હા દોસ્તો, આ મુકેશ અંબાણીનો બંગલો જે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે. આ બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે કે જ્યાંથી હડસન નદીનો કિનારો ખૂબ સારી રીતે દેખાય છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીના અમેરિકાના ન્યુયોર્કનો બંગલો તો 2 વર્ષ પહેલાં વેચ્યો. એમને ખરીદનારા પણ ખૂબ અમીર વ્યક્તિઓ છે. દોસ્તો, હવે જાણી લઈએ કે દુબઈમાં જે મુકેશ અંબાણીનો વિલા આવેલો છે એ ક્યાં આવેલો છે અને એ અનંત અને રાધિકાને તેમણે ગિફ્ટમાં આપ્યો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી જ્યારે એમના લગ્ન થયા રાધિકા મર્ચન્ટ સાથે, ત્યારે દુબઈમાં એક વિલા મુકેશ અંબાણીએ તેમને ભેટમાં આપ્યો હતો. આ દુબઈનો પ્રતિષ્ઠિત પામ જુમેરા વિસ્તારમાં આવેલો વિલા છે, જેની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ભવ્ય વિલાની ઝલક પણ તમે જોઈ શકો છો. એક ખાસ ભેટ જેમણે 640 કરોડ રૂપિયાને ખર્ચે બનાવવામાં આવેલો વિલા જે તેમણે આપ્યો હતો. આમાં અલગ અલગ ઇન્ટિરિયર સુવિધાઓની વાત કરવામાં આવે તો કદાચ આ વિડીયો પણ પૂરો થઈ જાય એવી લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ વિલા કે જે અનંત અને રાધિકાને ભેટમાં મળ્યો હતો. આ સિવાય દોસ્તો, વાત કરવામાં આવે તો એમના બર્થડે પાર્ટી હોય કે વેડિંગ સેરેમની હોય, મુકેશ અંબાણી એમના દીકરાઓને, એમના સંતાનોને જે ભેટો આપે છે એની કિંમત હજારોમાં નહીં, લાખોમાં નહીં, કરોડોમાં હોય છે. અબજો રૂપિયામાં કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે આ વિલાની કિંમત પણ તમે જોઈ લીધી છે. અલગ અલગ દેશોમાં મુકેશ અંબાણીના આવા તો ઘણા બધા ફ્લેટ્સ આવેલા છે, ઇમારતો આવેલી છે કે જે ખાનગી એમનું પોતાનું રહેઠાણ છે. દોસ્તો, આ સાથે જ એમનું લંડનમાં પણ ઘર આવેલું છે. લંડનમાં મુકેશ અંબાણીનો જે બંગલો આવેલો છે એની કિંમત પણ ખૂબ વધારે છે. લંડનનો આ બંગલો કે જે હાલ હોટલમાં બદલવામાં આવ્યો છે, જેની 300 એકર જમીનમાં પથરાયેલો આ બંગલો છે, જેમાં સ્વિમિંગ પુલ, જીમ પણ છે. આ સાથે જ 27 ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ પણ સામેલ છે. 1997માં નેવર ડાઇઝ અને ગોલ્ડ ફિંગર 1964નું શૂટિંગ પણ એમાં કરવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના તમામ બંગલોની વાતો શેર કરી છે. અલગ અલગ દેશોમાં આવેલા એમના બંગલાઓ વિશેની વાતો કરી છે. હાલમાં તો અમેરિકાનો ન્યુયોર્કનો બંગલો એમણે વેચી દીધો છે, પરંતુ બાકીના બંગલાઓ એટલે કે મુંબઈમાં આવેલો એમના એન્ટિલિયા બંગલો પણ 15,000 કરોડનો ઇમારત છે, જેમાં અંબાણી પરિવાર રહેશે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.